ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં તાજેતરમાં શિક્ષણ, આરોગ્ય અને સંસ્કૃતિને સાંકળતો એક ભવ્ય ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે વિજ્ઞાન મેળાના વિજેતાઓને ઇનામ વિતરણ, જરૂરિયાતમંદ બાળકોને ચશ્મા વિતરણ અને પરંપરાગત તિલક હોળીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, નટુભાઈ દરજી અને મનોજભાઈ પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનોનું ભારતીય સંસ્કૃતિ મુજબ શુદ્ધ, સુખડ અને કુમકુમ તિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજ્ઞાન દિન અંતર્ગત વિવિધ કૃતિઓ રજૂ કરનાર વિદ્યાર્થીઓને જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણના સહયોગથી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા. પ્રથમ નંબર વિજેતા ટીમને ડિક્શનરી અને થર્મોસ એનાયત કરાયા તેમજ દ્વિતીય નંબર વિદ્યાર્થીઓને રાઇટિંગ પેડ, ડિક્શનરી, પાઉચ, બોલપેન, પેન્સિલ અને સ્કેલની કીટ આપવામાં આવી હતી. તૃતીય નંબર વિજેતાઓને પેડ, ડિક્શનરી અને પાઉચ આપીને સન્માનિત કરાયા તો અન્ય સ્પર્ધક વિદ્યાર્થીઓને પણ શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સરકારશ્રીના શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આંખની ખામી ધરાવતા શાળાના 40 બાળકોને નિઃશુલ્ક ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તો આગામી હોળીના પર્વને અનુલક્ષીને મહેમાનો દ્વારા શાળાના દરેક બાળકોને તિલક કરીને તિલક હોળીની પણ અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મનોજભાઈ પટેલ અને નટુભાઈ દરજીએ બાળકોને આગામી પરીક્ષા માટેની તૈયારીઓ અને ભવિષ્યના ઘડતર માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અંતમાં શાળા પરિવારે તમામ દાતાશ્રીઓ અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.